એક રાજા હતા, ભરસક કચેરી, જે સારા કવિઓ આવે બિરદાવલી કરે અને એમ કહેવાય સારું જેનું સાહિત્ય જાય, અને રાજા છે એ મન મૂકીને એમ કહેવાય કે એને ઇનામ આપે, ધન આપે. એમાં એક મારી જેવો માણા એને છુકારો આ સાળો કરાય, ઘડીકનું જ રોકાણ. ઈ ગયો રાજાની કચેરીમાં, રાજાના જેમ વખાણ કરીને એમ રાજા ધન આપે, અને આને વખાણમાં ઉપડી ગઈ ટૂંકમાં. હે મહારાજા, તમારા દાદાના દાદા, એના દાદા દાદા દાદાના પરદાદાના દાદા એવા બાણાવળી હતા, ભારત વર્ષમાં એનો જોટો નહોતો જડતો, એમ કરી કારવીને વાર્તા માંડી. આવ એ વાર્તા વખાણમાં સાહેબ વાર્તા 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 વખાણની માથે સડી ગઈ. અને તમારા દાદાના પરદાદા બરોબર એમ કહેવાય એક મૃગલા ખેલવા માટે નીકળ્યા, ખંભામાં એમ કહેવાય ધનુષ્માન રહી ગયા છે, ધીરે 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 જંગલ બાજુ એમ કહેવાય રસ્તો લીધો છે, ધમામ બાગડતા હિફરાક ફડાક હિફરાક ફડાક હિફરાક ફડાક કરતા એમ કહેવાય કે ઘોડા હાલ્યા જાય છે. અને આખો દિવસ જંગલમાં ફર્યા પણ શિકાર મળ્યો નહીં. થાકીને લોથપોથ થઈને હાથનું ટાણું ભાસ્કર ભગવાન રનાદેને ઓરડે દૂધનો કટોરો પીવા જવાની જ્યાં તૈયારી, અને એ બે ટાણે જેમ કે થાકેલા તમારા દાદાના પરદાદાના દાદા એમ કહેવાય કે બરોબર એમ કહેવાય કે હાનને ટાણે પોતાના ઘોડાને પાવા માટે એક સરોવરને કાંઠે એમ કહેવાય ધીરે 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 ઘોડલીને ચડાવવી, અને એમાં એક મૃગલું બરોબર એમ કહેવાય પાણી પીવા આવેલો, અને આખા દિવસનો એમ કહેવાય ક્રોધ ચડ્યો દાદાને, અને એમ કહેવાય કે ખંભામાં ધનુષ બાણ લીધા અને ઠે 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 કરતો એમ કહેવાય કે બાણ જા છોડ્યું, પણ એવા બાણાવળી એક જ બાણે હરણની હિંગડી, હરણના કાન, હરણની ખોપરી અને હરણની ખરી વીંધી નાખી. હવે કાન, હિંગડી ને ખોપરી ન્યા સુધી તો વાંધો નહોતો બાપા, તા પગની ખરી ન્યા સડી ગઈ. મૂળ ખ ખ ખ ખોપરી ખરી. હા, અને રાજાએ કીધું કે ઉભરે શું કે અમારા દાદા બાણાવળી હતા, પણ કે અમારા દાદાનું બાણ આમાં હાલતું હતું, એટલે પગની ખરી વીંધી નાખે અને હિંગડીઓ વીંધી નાખે. ગલોંદા મારો છો, પૂરી ગયો ને તારી પાસે 24 કલાક છે, તારા જેને મળવું એને મળી લે, તને ત્યાં જેલે આવી જાય મળી જશે. બાકી આને કાલ સૂર્ય અસ્ત થાય ત્યારે આને ફાંસીએ ચડાવી ગયો. સોઠી ભીડ્યા છે લેવા દેવા વગેરે. કવિ મારી ઘોડે કઈ કવિ હતો નહીં, અને એમાં રાજકવિને ખબર પડી, ચારણને ખબર પડી કે એક બિચારું નવાણિયું કૂટાઈ જાય. હો આવ્યો તો ધન લેવા, પણ ધનમાં ધૂળમાં ભળી જો થાય. ઈ ગયા છે મેં મળવા, જેલે ગયા મળવા. કેલા પણ તું એમ કઈક થોડુંક માપે રાખતો હતો. ઈ કે બાપુ ઘોડાની ઘોડે જીભે મળી કૂદકા મારવા, એટલે બાપા ભૂલ થઈ ગઈ છે, પણ બાપા છોકરા રખડી જાય, ઘરમાં કાંઈ હતું નહીં, મને એમ છું જાઓ થોડાક વખાણ કરી નાખું તો બાપા પેઢી નીકળી જાય, તો ઉખડી ગઈ હું નીકળી જાય. કવિ હતા, એને કીધું ચિંતા કરીમાં ચારણ બાવડું પકડે નો વાળ વાંકો નો થાય. ગયા રાજાની કચેરીમાં, મહારાજા જ્યાં એક નિર્ણય લઈ લીધો છે, એક આવ્યું થયું ઈ કે હા વખાણ કર્યા, પણ કેમ કવિરાજ આમ હોય યાર, કાલે એને મૃત્યુદંડ. વાત સાચી છે બાપા, પણ મને તો સાંભળો, અમે તો પેઢી દર પેઢીથી તમારા રાજમાં હાલ્યા આવી છીએ, તમારા દાદાને અમને ખબર. હા કવિરાજ એ હું કહું છું, તમને ન ખબર હોય? હાલો એને વખાણ કરી નાખ્યા, તો એ હરણની કાન ને હિંગડી ને ખોપરી બરાબર, પણ મારું ખરું તે મહારાજ માફ કરજો, એ ખોટો નથી, સાચી વાત. ખરી વિંધાઈ ગઈ ત્યારે એક આરે આ ત્રણ વિંધાણું, આ ચોથું ખરું આવી ગયું કે પણ કઈ રીતે બને? અરે કે મહારાજ તમે સાંભળો તો ખરા, બરોબર તમારા દાદાને એમ કહેવાય કે આમ કહેવાય ઠે 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 કરતું જા બાણ છોડવું, અને બાણ પોગે ન પોગે એટલામાં હરણને કાને ખંજવાળ આવી હતી, અને ખંજવાળવા પગ ઊંચો કર્યો, ત્યાં ખરું પગ્યું, તા બાણ પોગી ગયું, આમ છૂથું.
હે છોડી ગયો ઓલાને છોડી મૂકો હા? હવે એટલે ભલે પીડ્યા ભીરું સારું લાગે ને ભાઈ ઘડી ગયો મારો બાપ. હા, અને આ પોલીસનો કાર્યક્રમ છે, આઈલી કોઈ એક નોટ કલાકાર ની અડીએ ક્યાંય. આમાં ડોહા હંધી કરી કેમેરા છે તોડી નાખે. અહીંયા ડોગ સ્ક્વોડ છે અમારે, જો એસઓજી LCB 3 દી પહેલા તો LCB ઘીરે પોગી. વરે કે ભાઈ વાત નહોતી થતી, છોકરા વારે વાત થઈ. અમારા રીજીવ સાહેબે તો પાછું ત્યાં નોકરી કરેલી એટલે અમારા ગામડાના ખૂણો જોયેલો એટલે સાહેબ ઘીરે પધાર્યા, મને ગમ્યું. અને અમારા IG સાહેબ અને SP સાહેબની બેયની ફરમાઈશ એક આવી છે, એ બાજુ જવું છે. અને મારે એક કેવલ ને કેવલ મિત્રો તમને દાંત કઢાવવા છે. હસો મિત્રો હસો. આ મોંઘવારીમાં સસ્તું આની સિવાય કાંઈ નથી બાપા. બીજું તમે કાંઈ નહીં કરી શકો, હસો. હમણાં રૂપાલા સાહેબને મેં જાંબુડા કાર્યક્રમમાં આવ્યા હતા ને ત્યારે ગાડીમાં સાંઈરામભાઈ મહેશભાઈ ચર્ચા થઈ કે આપણે 3 વસ્તુ માયાભાઈ એ કાર્યક્રમો સાહિત્યકારો કરી શકશે. એક ગોખીરો, એ બંધ કરો, એક ગંદકી, આ 2 વસ્તુ, અને એક ગોબરાય. તો ગોકીરો કયો કે ગોકીરો એક માણસ કાંઈક શબ્દ બોલી જાય એટલે અત્યારે જે આ વોટ્સઅપમાં આવ્યું છે એનું નાનું એવું ટુકડો કરી અને સમાજમાં મૂકી દે, અને એને ન જોયા વગર હજારો માણસો ખોટા ગોકીરા કરીને અથવા તો એક કોઈ પણ સમાજના એમ કહેવાય કે આંદોલનો ઊભા થઈ જાય અને રાષ્ટ્રનું અનેક ગણું નુકસાન થતું હોય, એ આપણે ગોકીરો બંધ કરવાની જરૂર છે. જ્યાં સુધી આ દેશમાં ખોટો ગોકીરો બંધ નહીં થાય, ગંદકી કઈ ઈર્ષાની ગંદકી. એક અધિકારીએ સારું કામ કર્યું, એને સારી રીતે બિરદાવ્યા, એક કલાકાર સારું બોલી ગયો, એને સારી રીતે બિરદાવ્યા, તો બીજાના મગજમાં ગંદકી પેદા થાય. બસ એ ગંદકી માલી મારે ને તમારે આ સ્વચ્છતા અભિયાન છે આપણા દેશનું. મગજમાલી ગંદકી કાઢી નાખો, અને એક ગોબરાય મન ભાવે ત્યાં ગમે એવા નિવેદનો આપી દેવા. આ 3 વસ્તુ આ દેશમાંથી નીકળી જાય તો હિન્દુસ્તાન તો સારે જહાં પે અચ્છા. આખા એક આ વસ્તુ તો છે જ, પણ આ 3 વસ્તુ આપણા માલી જો નીકળી જાય આપણા જીવનમાંથી તો ખરા અર્થમાં કુંભકર્ણ, રાવણ અને મેઘનાથનું દહન છે. બાકી તો દર વર્ષે આપણે રાવણને બાળી નાખી છે. એ તો રામે માર્યો તે બાળી કોણ, નકર તે વર્ષે અમારી કોઈની રાવણ સામે જવાની. એ તો રામે ગોબો ઉપાડી લીધો એટલે આપણે અત્યારે જઈએ છીએ, હાલો રાવણ બાળી આવીએ. રાવણ બોલ્યો હમણાં કે આમાં રામ કોણ છે, એ તો કયો. તો બધા ફાલા પાસા લઈ લીધા. આ તો એને માર્યા એટલે અમે આવ્યા હતા. રામ વગર રાવણ મરી નહીં શકે. આપણે રામ થયા વગર છૂટક્યો નથી. રામ એટલે આપણી અંદર આપણા પોતાનું એક સત્ય હોય તો જ મને તમને જીવવાની મજા આવે. બાકી તો આપણે તો ગમે એમ દેકારો કરવો છે. સારું ડાકલું વગાડે રાવળદેવ સાહેબ, એ શિવનું ડમરું છે, એની સામે ખોટું કોઈ ન ધૂણતા. દેવની તો એની તો એક એનો ધર્મ છે ડાક બજાવવો હોય, પણ આપણે તો ઘણા હાકળું લઈને ખોટા ખમા. એક જણ ધૂણતો હતો ને આખું ગામ જોતું હતું, તે એક જણે નોખી જમાવી, બોલો વગર દાખલા મળ્યો ધૂણવા, ખમા હા. ગામના ન્યા ગયા, ગામે જોવું જ છે. ન્યાજીને પૂછ્યું કોણ છો, તા કે હરખો, એનું નામ તો હરખો જ હતું. કોણ છો, તા કે હરખો સાવ. તક હરખો તો શોધ દે, તક આ શોભત તે. તક તો ધૂણો હું કામ, તક ન્યા નહોતું દેખાતું, ત્યાં નોખું જમાવ્યું. આમાં અમુક સમાજમાં એવા છે એને ઈ કોઈનું ન જોઈએ કે તે નોખું જમાવે છે સાહેબ. નહીં, નોખું જમાવાનું બંધ કરી આ દેશને એક તાતણે બાંધવાની વાત છે.
એક બેન ધૂણતા હતા, ખમા ખમા ખમા. એમાં ફોન આવ્યો, સીધો મોબાઈલ કાઢ્યો, હું ધૂણું છું, અડધો કલાક પછી ફોન કરજો. ખમા ખમા. એટલે ફોન હું માતાજી એવું પડ્યો ઈ કે પેલા ત્યાં બરોબર હાલતું થતું, એક બેન આમ ધૂણવા મળ્યા કે તું કોણ છો? તાકે બોલે પણ ધૂણી કોણ છે? તાકે ઈ દશામાં છે. હું એની હાંડડી છું. નિરણ નાખ્યા વગરના વૈયા આવ્યા છે. મારું કહેવાનું સોરી વાત એટલી જ છે, જો આપણી નિયમ આપણે અમુક કામ એવું કરીએ છીએ કે માની લો કે કોઈ દિવાલ ઉપર લખ્યું હોય કે આ દિવાલ ઉપર કોઈએ કાંઈ લખવું નહીં, આ પહેલો જ ભંગ એણે કર્યો છે. એ લખાણું છે ત્યારે ત્યાં કાંઈક થયું છે. જે આપણા બે આગળના બે મહાપુરુષો જે મૂર્તિમાં માનતા જ નહોતા, ભગવાન બુદ્ધ અને ભગવાન મહાવીર, એ તો સમાધિને માનનારા હતા, ધ્યાનને માનનારા હતા. આજ તમે જોઈ લો વધારેમાં વધારે મૂર્તિ હું કામ? કારણ કે મહાપુરુષો આપણને ગમ્યા છે એટલે એની પ્રતીક રાખવા માટે આપણે ઈ ભૂલાઈ ગયું કે મૂર્તિ ના પાડી, મનમાં આપણે એને યાદ કરો, પણ નહીં રહી શકે. શું કામ? કારણ કે આવા મહાપુરુષોને જગત સ્થાપિત પાછા કરશે. એમ તમે સમાજમાં રાષ્ટ્ર માટે કાંઈક કરશો ને તો સમાજ તમારા નામના ચોક અને તમારા નામના સ્ટેચ્યુ બનાવવાની આ જગતને તૈયારી છે, પણ રાષ્ટ્ર માટે કાંઈક કરવું એ જરૂરી છે. ભલામાના જગત સ્વીકારે છે. આજ તમે સાંભળી લો કે વિશ્વમાં મોટામાં મોટું સ્ટેચ્યુ સરદાર વલ્લભભાઈ પટેલનું બન્યું છે. સ્ટેચ્યુ ઓફ યુનિટી. આ મહારાણા પ્રતાપના નામના ચોક છે, ભગતસિંહ નામના ચોક છે. એ કે કોઈને ટપાલું લખ્યું છું કે અમે આમ જો રાષ્ટ્ર હાટું તૂટી ગયા છો, કાંઈક કરજો એમ. હે ગાંધી બાપુ નું સ્ટેચ્યુ હતું ને, તે એની પાસે એક ભાઈ ઉભા રહ્યા, આમ ગાંધી બાપુ સામું જોયું. તે ગાંધી બાપુ કે ભાઈ, કોણ બોલ્યું? કોણ બોલ્યો હોય? ગાંધી બાપુ કે હું બોલ્યો છું. સાહેબ ગાંધી બાપુને ખીચો હતો, એને ખીચો નહોતો. આજ કયો એવો ખીચો છે કે એમ ગાંધી બાપુ નથી. બધાયના ખીચામાં વાસ કરવો હોય ને તો પેલા પોતાને ખીચા નાબૂદ કરવા પડે. અને આપણી માવું આપણા આજે ગીતો આવેલી, લોકગીતો ગવાય છે, ગીતો ગવાય છે, ભજનો ગવાય છે. સાહેબ એ આ દેશની એક સંસ્કારની ધરોહર છે. આ હાલરડા કઈ નાખી દેવા જેવી વસ્તુ નથી. અમારા સાયરામભાઈ હાલરડાનો આખો કાર્યક્રમ રાખ્યો, સ્પર્ધા. હાલરડા ક્યાં ક્યાં સમાજમાં કેવા કેવા હાલરડા ગવાતા હતા. અને કાંઈ ન હોય હાલરડામાં, કોઈ ના આવડતું, ઝૂંપડામાં જીવનારી માં ખાલી સાહેબ હા હા હા. આ શું છે? એક ભાઈ મને કે આ હાલરડું ગાયતા છોકરું હુંય શું કામ જાય? હું કોઈ માનો પ્રેમ? મને કે માનો પ્રેમ એવું કાંઈ નહીં. માં એમ કે ને હા હા હા, તા ઓલું અંદર તો માએ કે હા હા હા, તો છોકરું કંટાળી જાય. કેટલું સ્પર્ધામાં રહેવું, હાલો હુઈ જાય એમ.